ખેતર લેવો એ આ ખેતરમાં જાતે આ ખેતર હા અને આ ખેતરમાં થઈને સીધી જ આપણા ગોળે બરોબર. ખેડૂતને કીધેલું ભાઈ કે એ તો આપણે શું જોવે આપણે અરજી હાલ દીધી આપણે સર્વે કરવા નીકળીએ આપણે સર્વે કરી નાખીએ આપણે સર્વે કરો આપણા સાહેબ ને આપણે રિપોર્ટ આલ દઈએ તે આપણે આ વાળો ને તો હવે આવી જાવ તો આટલો રાખો ને સાહેબ અહીં રાખો અને આપણે આ ખેતરમાં હે હા અને ઓલા ખેતરમાં માપ પટ્ટી માપી લઈએ બરોબર. હા, બરોબર માપી હા. અને જે જગ્યા પર આપણે ઓલી તાંબલો કરવાનો હા, હા. ચોકડી કરી દેવી અને પછી મજૂર બોલાવીને ખોદાઈ નાખશું. ખોદાઈ નાખશું પછી બરોબર. વાંધો નહીં છે હાલો બાપા પડવાની બીક લાગે. જિંદગી પહેલી વાર ડોસીએ લેબડે ચડાયો તો ઘરના આગળ લેબડો પણ અહીં દાંતણ લેતી ત્યાં જુઓ કે દાંતણ તો ડોસી કે મોઢા દાંતે નહીં ગોખી છે તો કે દાંતણ કરું આ તો પાકું પડશે. જાડા લેવા માટે ઉપર જવું પડશે. હા મારા બેટાનો હમણાં પડો કેટલે જાવું એ આ જગ્યા રહી ને હા આ જગ્યામાં આપણે ધાબળો નાખવાનો હોય વચ્ચે જ આવે છે બરોબર. એમ નહીં તમારી વાત સાચી વચ્ચે વચ્ચે તો નાખવી હા વચ્ચે વચ્ચે આપણે નાખીએ દેવી નિશાની કરી નાખવી પણ ખેડૂત આવશે અને આપણને વળશે તો કોઈ ના વધે આપણે સરકારી માણસ બરોબર. હા. આપણે અરજી હાલ દીધી ખેડૂતોને આપી દીધી. હવ હાલો તો આપણે નિશાન કરી નાખવી આઈ જોડો બાપ બાપ લઈ લઈ તાણે આપણે આ પકડો હાલો આપો બરોબર બરોબર નિશાન કરો અહીં બાય બરોબર ચેવડો ખાડો આપણે કેટલા ફૂટનો આમ 5 ફૂટે બાય 5 ફૂટના આ ખેતરમાં ચાર આવશે. 4 આવશે આ 4 ધાંભલા નખા હા લ્યો અંકલ લો આમ આમ આ સીધું કરો સીધું થોડું એ રેજો લો તાણે બાય હવે કામ લઈ લો આ લો તાણે હા બરોબર રેડી બાય હા હવે લેમ્બો પણ હવે કલે જવા દે. ઓહો હો ઓલા પરજી ખેતરમાં કોણ આયા હે? ભાઈ એક ને 2 જણા હે. મને હેઠો ઉતરવા દે જોવા દે શું કરે. આ દાંતણ નાખવા દે હેઠે. એ બાપા પડવાની બીક લાગે લ્યો તો ડોશીએ પહેલી વાર લેબડે ચડાવ્યો મને તો. અલ્યા યો બીજે પર હલવાયા ઓહો મારી કેળું પાકી જઈ પૂછનું તો કુદા હાળું ના થાય લ્યો ના દાંતણમાં હા દાંતણ તો પાડ્યા લ્યો પેલા ભેગા કરી લેવા દે દાંતણ ડૂસી મને લેજો ડૂસી પાઈ કાઈ થાય એક તો રોજ મારે ઓહો ભાઈ જમીન વેચવા કાઢી છું. આ પાર્ટી વાળા માણા 2 દેખાતા લાગે છે. આમને એક તો કઈ કામ કરવાનું કઈ સંગા હે નહીં અને આમને હવે જમીન વેચવાના દાડા આવી ગયા એમ ને તો કામ કરી ખાતા હોય તો એમને જમીન શું કઈ વધારે એટલે મારા બેટાને સારું કે વેચીને ખાય. અમાર જીવન તો વીઘોઈ જમીનની શું વેચીને ખાઈએ અમને જાવ તો પડશે એમના જોડે પૂછવા કે શું કરે મારા બેટા જોર કરો હું જઈ જવા દેવા. આમ આડો આમ રાખો આમ જો આ તો નિશાન આપણે કરી નાખી છે એટલે આપણે આમ જુઓ ઓલો ધાંભલો રહ્યો કે નહીં એની સિદ્ધાંત જોઈ લો તમે કમ્પ્લીટ આવે છે ને આટલે આવે હા. બરોબર હે હા બરોબર કરો ભયા એટલે આ કાકા જો આવે મજામાં આમાં તો હા બોલો તાણે શું કહો આ શું કરો આ બધું આમ માપો જમીન વેચવાની ક્યાં નહીં જમીન વેચી નહીં તો આ લાઈન આવે સરકારી સીની લાઈન લાઈટ ની ધાંભલા ધાબલા આવે ધાબલા તો ખેતરમાં થોડા હોય તો ખેતરમાં ક્યાં હોય તાણે રોડ પર ના હોય રોડ ઉપર ના હોય આ લાઈન જ એવી રીતના અમે તો સર્વે કરી
સર્વે કરો હે? હા સર્વે ત્યાંથી લાઈન નીકળી છે ને ઓય એ ઉપરથી અમને લખીને આલ્યું હોય એવું એમ એ નકશા પ્રમાણે અમે આ જો સીધી લાઈન કાઢીએ સીધી સીધી હા ખેતરમાં આવે કે ગમે તે ઘર આવતું હોય ને હા તો ઘર વચ્ચે અમે ધાપલો નાખી દઈએ એવું એમ હા. હવે પાડી નહીં પાડી નહીં પૈસા આલતા હશે ને હાટે પૈસા કઈ ના હોય આમાં સરકારનું હોય બધું અરજી આલેલી જ હોય ખેડૂતને એવું એમ હવ પૈસા તો આલવા પડે કે નહીં આમાં પૈસા ના હોય ઈ અમારે એવું નહીં જોવાનું, ઈ તો હોય. સરકાર જોવે બધું. સરકારને તમે હવે સરકારે અરજી આલેલી, અમને સરકારે કીધું કે તમે ખાલી માપી આવો, સર્વે કરી આવો. હા એમ? હા હારું કરો સર્વે અમે તો સર્વે કરતા અરે. નથી. સારું કરો હા આગળનું ખેતર કોનું છે જોયું હા આગળ છે ને આ આગળ એનું ટીનાજીનું હે ટીનાજીનું હે ઓય એટલે એમને અરજી તો આલી જ છે નામ દો એટલે જી હોય પણ અમે અરજી તો આલેલી છે ને એમ કહેતા ફાવે ને મારે એવું એમ ને ફોન કરીને પૂછી લઉં ને તમામ નામ લખેલા જ હશે ને પા લખેલા ખેતરવાઇઝ તો. હાવ તો પછી જાણ. સર્વે બધાના ખેડૂતના સર્વે નંબર હોય છે અમારી જોડે બધાયને બધાના મારો નંબર હે હવે તમારો નંબર નામ શું હોય એ આમાં જોવું પડે જમીન જ નહીં જમીન જ નહીં. જમીન જ તો નહીં. ભાઈ શું કરવા આયા ઉપડો આ નહીં તો મેં શું કહ્યું, નામ હોય તો મારું જો આપણે વિપુલજી આમ રાખો. બસ. આની હિદમાં રાખો. એ એ જો કમ્પ્લીટ માં છે માપણી બાપડી તો કરે હે પણ ઓલા ફરજી તો પૂછ્યું લાગતું નહીં મેં એમને પૂછ્યું તો મને ના પાડી કે અમારે કઈ પૂછવાનું ના આવે તો બધું સરકાર કરે રેડી? મને Ready, જાય જાવ દે આ ડૂચી દાંત Complete હે તો. મને ઓય બાપુજી ફરજી હા અલા મેઠિયા હમ તમે કસરત કરવા મળ્યો છું તું મેં આ કસરત નહીં કરતો તો બોલો હું તો તમને ગોતીને થાક્યો બોલો કેટલું હું તો દોડીને આવ્યો ખબર જરા તમારે ખેતર ગયો તો ઓલા ખેતર ઓય ને આપણો નતો હા દાંતણ પાડવા ગયો દાંતણ પાડો ડૂસી કે કરતી હતી ચાંદની કે દાંતણ લેતા દાંતણ પાડી મારો લેમડો મોટો બટકન એટલે પણ ડૂસી કે એટલે મારે હું બીજા કોઈ ક્ષેત્રમાં જાતો નહીં ખબર ને તમને? એટલે હું તમારા ક્ષેત્રમાં જાય ગયો તો હા. પણ મને 2 જણા આમથી દેખાણા 2 જણા કોક 2 જણા હતા બાઈક વાળા બરોબર મેં વળી જોયું એટલે મારા મનમાં શું કઈ કામ બામે છે તો આયા છે મને તેવી કઈ ખબર હોય નહીં ઓલા ભરતજી ને મેઠાલાલ બેસી કે શું વાતો કરે બેઠા બેઠા એટલે ખેતરમાં? ભરતજી, પણ મેં તમને કીધું કે હું લેબડો પાડતો હતો પેલા ફરવા દે. 2 જણા કોક મને આયા હતા 2 જણા હતા બાઈક વાળા કોક 2 જણા હતું કે નહીં એટલે મને સારું થોડું કોક આવ્યું તો કોક આવ્યું તો એવી વાત કરતા લાગે કઈક લાગે છે જાવું ઘોડા પડશે ને ભેંસું તમારે ગોતો એમને. આયા છે એટલે ઓહો, હા, લ્યા, તાર કઈક માં ભેંસું જાવું ગોતવા થયું રે આયા. તો એમાં થયું કેવું ખબર છે હા. 2 જણા હતા કોક આમ એટલે આ જો આવી રીતે માપતા હતા આમ કઈ નામ લ્યા, તે હું કરે વાતો શીખર મારા બેટા લડ્યા લાગે 2 જણા અલા કંકોડા ગાંઠું કાઢતા છે પડા એટલે આ ત્યાં વાંકા પડી રહ્યા હોય ખરાબ અલે શું વાતો કરો 2 જણા અલા, ટીનાજી આયા લે. દેહો તમે જમ તાર આયા અલ્યા આ હેડે જાતો તો આ તો તમારો અવાજ સાંભળ્યો આ ડોકચ્યું કાઢીને જોયું મેં કીધું આ 2 જણા શું લડ્યા હે અલા તે હું તે આ તેમ આ ડોઈ છે મને મેકલ્યો કે નહીં હે ચાલે આપણે પાણી પીરો જો આ ડબલું છે. અલ્યા પણ આવડા મોટા થઈ ગયા હવે શું પાણી પાવું હોય હવે મને ડોસી ચાકર કરવા દે કે પાણી પીરે જ કરો તમે પડો ત્યાં ડોસીને આડા આવતા છો તો જ ખરાબ બપોરે મેકલે શું કેવું મેઠાલાલ અલા એવું નહીં હું 2 વાતમાં આયકણ આવ્યો હું એક તો જો લેમડા પાણી પીવડાવા આવ્યો પાણી બરોબર પીવડાવવા. અને બીજું લાભુજી ઓલા છેલ્લે જીસીબી લાયા હે કેમ? કે મારો બેટો એનો પારો મેર પડીને મારા પારો પર માટી નખાવે ઈ તો હાજર રહેવું પડે નક્કી તો એટલે જ હું અહીં બેઠો હું ખોડી લો પાછો તમને એક વાત ની ખબર હે તે ભરતજી હાથ દરમાં નામ કઢાયું વિકી મારે એમ ને જાય એટલે આપા રાખો છોકરાને ખાય એવું રાખો છું લ્યા વિકી મારો હો અને મેઠ્યા હા મારું હાથ બાર મહિને નામ ને હે તમારા હાથ દરમાં નામ નીકળે હવે ચેવડી તમે જમીન વેચવાની કાઢી સી જમીન એટલે હું તમને હમણાં નતો કહેતો કે ઓલા માપતા હતા જમીન ઓલા ખેતર આ ઓલા ખેતરની જ વાત કરું તાણે તો એ આકણ જમીન માપતા હતા કે નહીં એટલે હું વળી પૂછવા ગયો હા. એટલે મેં તો કહું શું આ ભરતજી કોઈ જમીન વેચવા કાઢી શું કહું એટલે મારા મનમાં શું કે ઓલા ઓલું શું કહેવાય આપણે
સર્વે બર્વે કરતા ના હશે ના આવું કઈક નહીં ઓલો જમીન વેચવાનો વચ્ચે શું કહેવાય દલાલ, દલાલ. દલાલ મેં તો કહ્યું દલાલ બલાલ હશે કોઈ જમીન વેચવનારો એ કાદો કહું હા. જમીન ભાઈ માપતો છે હાથ બાર ને એવું બધું લઈને આવ્યો છે કહું મેં તો પૂછ્યું આગળ જઈને એટલે મેં તું ભાઈ ચમ આગળ આવ્યો કહું તું મને કે આગળ અમારા તાંબલા નાખવાના છે કે એટલે આ જોજો પડો તમે ત્યાં શું ખબર રાખો અને શેના તાંબલા ઓલા લાઈટ ના આવે કે નહીં એટલે આ ઓલા મોટા મોટા ધાબળા નાખ્યા નાખી જમીન તમારી બગાડ નાખશે શું ખબર રાખો તાન તમે એટલે એ કે આમના એકલા ખેતરમાં નહીં આવતા તાણે. તમારા ખેતરમાં આવે બાજુનું એટલે ના હોય ઓએ તો મને ખબર નહીં પડો મને ચાઈને ખબર હોય પડો અને હતા અહીંયા રે ઓએ એરિયા છે? જો માપતા જમીનમાં ખાડા કરવા ઓલે તો હેડો ભરતજી હેડો આ બેહી ના રહેવાય રે. એ બધા હાથી વાત તું અમને કરતો દેખાડ નહીં. હારે એટલે આપણે મારા મનમાં શું કહું મેં તો તમે આમને વેચવા કાઢીએ છીએ અલા, ના બાપા ના 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 વગર કીધે નાખી દે ને આપડે તો જમીન નું વાવે એવું નહીં રે હેડો હેડો ટીનાજી હેડો 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 તો હેડો ખાસું શું પછી અહીં તો વાત છે હાચું તાણે. યાર તારું હાચું ચાલ આ જાવું પડે પડો. ડબલું લેતો લે ડબલું લેવા લઈ જાવ પણ ડબલું શું કરશો લઈ આ મને લાગે ડબલા જેવો થઈ જવાનો હમણાં જમીન જતી રહે છે આમાં ના બધે ડબલા જ લેવા પડશે હેલો 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 હેડો હાડો હાડ હેડો આ બસ નિશાની કરી નાખો આ જુઓ નિશાની કમ્પ્લીટ આના બરોબર આપણે કમ્પ્લીટ આ ખાડો ખોદવાનો થાય બરોબર ને હા અલા એ ઉલા આવે રા ધોકા બુકા લઈને આવે બોલા બોલા શું આજી તમે તમને નતું કીધું શું કીધું એ તો માર નહીં આવું મારે નહીં આવું પણ ધોકા બુકા લઈને શું કરો તમે આલા આપણો મોબાઈલ પકડ કઈક બોલે કે કઈક થાય ને વિડિયો ઉતાર ઉતાર લે એ શું હે બોલો હવે તમે આ શું કરો તમે આ અમે માપ કાઢીએ તાંપલાનું આ વચ્ચે 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 તો આ કોનું ખેતર કોનું વિડિયો અરજી નહીં મળી તમને એની અરજી અરજી આલેલી છે ઓય 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 શાંતિ રાખો શું કાયદેસર થાય અરજી નહીં મળી અરજી આમને મળી છે હા પણ આમના ખેતરમાં છેટે છેટે આવે લાઈન છેટે છેટે ને વચ્ચે કરવા માંડ્યા હો હા અમારે જે સર્વે આવતું હોય એ પ્રમાણે જ થાય સર્વે આવતું હોય પ્રમાણે આ ભરતજી કઈ કો ખરા પડો કો મારા શેઠે એકલા છે આમના શેઠે આવે તું ખાડો તો ખોદી જો ખબર પડે તને ખાડો ને આધારો તમે આડો એ આમ નીકળો ત્રણ ડબલા ઠોઈ જાય મેં તો લાલ ટી શર્ટ વાળો નતો હા. તું તો રહી ગયો કે ટકો ફૂટી ગયો પેલા વાળાના બે બે પણ હવે એક કામ કરો આપણે હવે આ તો આજે આયા હતા કે નહીં બે જણા પણ હવે હે ને આજની તો કાલે છેવટ છે ને ઈ જે મોટા સાહેબો ને ભાઈબો ને પોલીસ ને પોલીસ બધું લઈને આવશે તમે બધા કાગરિયા બાગરિયા બધું ઓકે રાખજો તાણા એ બધું લાઈન નો જે તમને નકશો આપ્યો હતો કે નહીં એ બધું તૈયાર રાખજો નકર તમે ના પાછા ને ગમે માટે આપણે પડશું ને તો આર્યા નહીં માને આ તો બે જણા હતા એટલે ધોળી આડ્યા ખાડા જો કર્યા ઢેજા ઢેજા હમાણા આ તો મારે છે આ તો આપણે આયા ને કે આ તો રાતો રાત ઉભું કરી નાખે વર્ગી જ પડ્યા હતા પણ વર્ગી જ પડ્યા હતા તાણે આ તો આર્યો આવી ગયો વળી નકે સારું કર્યું મેં મારે તો લેવા દેવા કે કરું વીઘો જમીન એ નહીં મારે તો તારા જમીન નહીં પણ અમે તારા જેવા થઈ જાવી જમીન વગર ના જતા રહ્યા અમારા તો. આ મેઠિયાનું ત્યાં દાંતણ પાડવા આવ્યો ને તે આપણે કીધું ઓવે. મેઠિયા તાર રોજ દાંતણ લેવા આવવાનું હો જો હવે રોજ લેવા નાખે મને શું ખબર હે? મારે ત્યાં આમને એમ તો કે મારો લેબડો તેને રાખ્યો કે પણ આને ટોયા પણ આવતો ને તું રહી જોયા પણ હું રહું પણ થોડું વ્યાજ બી કરો તો રહું જો કેમ કે તમારે ભેગું કોઈ દાડું જતું નહીં ખબર હે ને તમને કચેલું હલ્યા કચેલું નહીં આ ફાટને ઓવે. પૈસા ને આવે ડૂસી તો નહીં, ખાવાનું નહીં બનાવતી ડોશી તો આ કાઢે ખરાબ બપોરે તાણે તમારે એમ કર ને, હા તને આ રહ્યું છે ભાગમાં ચાલતું એટલે ટોયે પણ નાલું પડે કયો ભાગ રાખે 17મો ભાગ હો કઈ ના વરે હેડો હવે હેડો હેડો. આમાં કઈ નહીં વાર મારું માર માગી ખાવાનું દાળ આવે આ ભાઈના થોડા કરજો તો હું સામાનો બાઈક લઈને આવું, બાઈક લઈને તમે રે હું જોઈલું પેલા છે ને પેલા રૂમ ઉપર ચડે નહીં હું શું કહું છું હવે અમને કોઈ કાયદેસર કરવાનું બરોબર કાયદેસર એટલે કાયદેસર એટલે સાહેબોને લાભા હે પોલીસ વાળાને લાભા હે બધાને લાભા જાઓ જાઓ તો ખેડૂતો આ આપણા